નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપને એક વિડીયો જોઈએ છે શનિવારે લાલ કિતાબના ભેદ ભરમ. તો ઘણા બધા સમયથી લોકોની એવી એક માંગ હતી કે સાહેબ ઘરમાં જે કંકાસ છે ને એને દૂર કેવી રીતે કરાય. તો સૌથી પહેલાં તો આપણે આપણા ઘરમાં કંકાસ છે એનું કારણ જાણવું તો પડે ને કે ભાઈ કંકાસ શેના માટે થાય છે. તો 4-5 એવા જે કારણો છે હું તમને પહેલાં જણાવું, પછી એના ઉપાય પણ જાણીએ. તો જે લાલ કિતાબમાં જે ભેદભરમ રહેલો છે આપણને ખબર નથી કે આના કારણે આ વસ્તુ થાય છે અને આ નાનકડો ઉપાય કરીશ તો આ કંકાસ મારો દૂર થઈ જશે. તો સૌથી પહેલું કારણ છે આપણું દ્વાર. આપણા ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર અગ્નિ ખૂણામાં હોય તો આ ઘરોમાં કંકાસ થાય. બીજું, પૂર્વ તરફથી જે સૂર્યપ્રકાશ, સૂર્યની ઉર્જા જે આપણા ઘરમાં આવે એ બાધિત થતી હોય, એમાં વચ્ચે આળસ આવી જાય થાય. મારો એક વિડીયો છે વાસ્તુને લગતો કે પૂર્વ અને દક્ષિણની વોલ પર ક્યારે પણ શેડ નહીં બનાવવા ને આ જો થાય ને તો આપણા ઘરમાં કંકાસનું કારણ મોટું હોય. ત્રીજું કારણ, આપણા ઘરની છત પર ગંદકી હોય, ત્યાં ભંગાર પડેલો છે, ઇલેક્ટ્રિક બગડેલો સામાન પકડેલો છે, તો આ બધી વસ્તુ પણ તમારા ઘરમાં કંકાસનું કારણ બની શકે છે. ચોથું આપણી દક્ષિણની બાજુ, આપણા ઘરની દક્ષિણ બાજુ પર કોઈ લોખંડનો થાંભલો આવી જાય, કોઈ મોટો પથ્થર કોઈએ ગાડીને રાખ્યો હોય, તો આ બધી વસ્તુઓ તમારા ઘરમાં કંકાસનું કારણ ઊભું કરી શકે છે. અને 5મું કારણ, આપણા ઘરના અગ્નિ ખૂણામાં પાણીનો નળ હોવો, ત્યારે પણ આ વસ્તુ બને. તો આવા એક અથવા આમાંથી 2-3 કારણો આપણા ઘરમાં જો જોડાયેલા હોય, આપણી આસપાસ આવી ઘટનાઓ ઘટેલી હોય તો ઘરમાં કંકાસ રહે. હવે ઘણાને એવું થાય કે ભાઈ અગ્નિ ખૂણામાં નળ તો છે જ, પણ છત પર કચરો પડેલો હોય, સાફ સફાઈ હોય નહીં, કોઈ બગડેલો સામાન, જૂનું લાકડું, આપણા ઘરનો ભંગાર સામાન છત પર નાખી દે, ત્યારે કંકાસ થાય. આવી વસ્તુઓને જોઈને જાણીને પછી જેના ઉપાય કરવા જોઈએ. ઈશાન ખૂણામાં અગ્નિ પ્રગટતો હોય ને તો એ પણ નુકસાન કરતા હોય. આ જ્યારે ઘટના હોય ને ત્યારે એ ઘરના સ્ત્રી પુરુષનું કપાળ ગરમ રહે. ગુસ્સો તો રહે જ, પણ સાથે સાથે એ અંગો પણ તમારા ગરમીથી ગ્રસિત હોય. આવા લોકોએ શિવજીની પૂજા કરવી જોઈએ ને ભગવાન પર બિલીપત્ર ચડાવવું જોઈએ. જ્યાં અગ્નિ ખૂણો છે ને ત્યાં પાણી પડતું રહે છે, ત્યાં ચોકડી છે, ત્યાં નળ છે, તો તમારી જઠરાગ્નિ ઠંડી થાય, ખાવાનું નહીં પચે, તકલીફો પડે. અને આવા લોકોને ઘણી વખત બ્લડ પ્રેશરનો રોગ પણ સતાવે છે. તો નાની નાની વાત છે, આ વસ્તુને લાલ કિતાબે મનમાં રહેલા ભ્રમથી છોડાવી છે, એમાંથી મુક્તિ અપાવી છે. આવા લોકોએ દૂધનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને પીવું જ પડે એવું હોય ને તો સતાવરીનું ચૂર્ણ અને મરીનો પાવડર નાખીને દૂધ પીવું જોઈએ. પૂર્વ દિશામાં સૂર્ય બાધિત થાય એટલે વચ્ચે કોઈ આળસ આવી જાય, એક લાઇટનો પોલ આવી જાય અથવા બીજી રીતે કોઈ થાંભલો ઊભો કરેલો હોય તે નડે. આપણી દક્ષિણની બાજુ પર એક મકાન ઊભેલું છે ને તે આપણા ત્યાં આવતા સૂર્યને બાધિત કરે છે. આવી જગ્યા પર રહીને આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ને તો સૂર્યને શનિ બાધિત કરે છે. દિવાલ શનિ છે, ખંભો શનિ છે, સૂર્યનો પ્રકાશ આવે જે અટકે છે તો પિતા પુત્રમાં ઝઘડો થાય. આ ઘરમાં બાપ દીકરાનું ના બને. આવી બાધા દૂર કરવી જોઈએ. અને માની લો કે ભાઈ વસ્તુ જ એવી છે કે આપણે એને દૂર ન કરી શકીએ તો ત્યારે આવી પરિસ્થિતિમાં મિરરનો ઉપયોગ કરવો જોઈએ ને મિરરથી તડકામાં જે અવરોધ છે એને દૂર કરવો જોઈએ. પરાવર્તિત કરીને સૂર્યના કિરણ આપણે આપણા ઘરમાં લાવવા જોઈએ.
આ પણ સંભવ નહીં હોય ને તો શનિવારના દિવસે લોખંડના વાડકામાં સરસવનું તેલ ભરો અને તમારા પોતાના હાથે આ વાડકો, તેલ ભરેલો વાડકો વહેતા જલમાં પ્રવાહિત કરી દો. ચોક્કસ તમને ફાયદો થશે. તો કેટલા મોટા બેદભરમનું ક્લિયરન્સ આપણે જાણી શકીએ લાલ કિતાબથી. અને અગ્નિ ખૂણામાં તાંબામાંથી બનેલો પિરામિડ અથવા ત્રિશુલ આપણે સ્થાપિત કરી શકીએ. અને દક્ષિણમાં મિત્રો પથ્થર હોવું અને દક્ષિણ બાજુ કબ્રસ્તાન આવવું એ આપણા માટે મહાભયંકર નુકસાની લઈને આવી શકે છે. આવા ઘરોમાં છે ને નુકસાન કરનારો કલહ આવે અને માની લો કે ભાઈ પથ્થર છે અને એને કારણે આ વસ્તુ બને છે, તો એનો ઉપાય શું? આ પથ્થર પર રોજ થોડું થોડું 4-5 ચમચી જેટલું દૂધ નાખતા રહેજો, ચોક્કસ ફાયદો થશે. અને કોઈ પથ્થર એવો હોય કે જે બહાર નીકળી ન શકે એવું હોય તો એની આજુબાજુ થોડોક આમ ભાગ ખોદીને ખાડા જેવું બની દો અને એમાં કાયમ પાણી રહીને એવી વ્યવસ્થા કરો તો પણ તમને આ દોષમાંથી મુક્તિ મળે. તો મિત્રો, આપણી આજુબાજુ જ્યારે આવી પરિસ્થિતિઓ બનતી હોય ને ત્યારે આપણને ખ્યાલમાં પણ નહીં હોય કે ભાઈ પરિવારનો જે કલહ છે ને તે આને કારણે છે. તો આને ચોક્કસ ધ્યાન આપજો. હવે મિત્રો એવા 4-5 ઉપાય બતાવું છું જે કોઈ પણ કરી શકે અને એનાથી આપણે આપણા ઘરનો કલહ દૂર કરી શકીએ. 9 લાલ મરચાં, સૂકા લાલ મરચાં લો, લાલ કપડામાં બાંધો. આ લાલ મરચાંની પોટલી આખા ઘરમાં ફેરવી અને રાત્રે રસોડાના પ્લેટફોર્મ પર મૂકી દો. અને સવારે આ પોટલી ઉઠાવીને વાડામાં કે આપણા ઘરની આજુબાજુ જરાક દૂર એક છાણું સળગાવો. છાણા પર આ લાલ મરચાંની પોટલી મૂકીને બાળી દો. જો આ ઉપાય 43 દિવસ થાય તો ઘરનો જે કંકાસ છે, જે કલહ છે એ જળમૂળથી ચાલ્યો જાય. ઘરના ચારે ખૂણામાં એક મીડિયમ સાઇઝથી જરાક મોટું માટલું, પાણી ભરેલું માટલું સ્થાપિત કરવું જોઈએ, તો પણ આ કંકાસમાંથી દૂર થવાય. દક્ષિણ દિશા બાજુ મોટા લીલા પાનવાળા છોડ લગાડીએ તો પણ આમાં ફાયદો થાય. હવે એક સરસ ઉપાય, પીળી રાઈ પીળા કપડામાં બાંધી ઘરમાં ફેરવી દો, તમારા ઘરની છત પર ફેરવી દો અને આ પોટલી ઉત્તરમાં રાત્રે મૂકી દેવાની, ઉત્તર દિશામાં. અને સવારે આ પોટલી પાણીમાં વહાવી દો. આનાથી પણ તમારા ઘરનો કંકાસ દૂર થશે. 5મો ઉપાય, ઘરની છત પર ક્યારેક ક્યારેક ગૌમૂત્ર છાંટો ને 1-2 કલાક પછી પાણીથી ધોઈ નાખો. આ ઉપાયથી પણ તમારા ઘરનો કંકાસ દૂર થઈ જાય. તો મિત્રો, આ 5 ઉપાયથી તમે તમારા ઘરનો કંકાસ દૂર કરી શકો છો. અને લાલ કિતાબમાં રહેલો ભેદભરમ જાણ્યા પછી આપણને થાય કે ના, ચોક્કસ જો આપણે થોડુંક ધ્યાન આપીએ તો આપણે આમાંથી બચી શકીએ. અને ચોક્કસ આપણે આવા ઉપાયો કરીએ તો આપણા ઘરમાં જે કલહ થાય, અને જે ઘરમાં કલહ હોય ત્યાં લક્ષ્મી હોતી નથી, કંકાસ હોય ત્યાં લક્ષ્મી વાસ કરતા નથી. તો આમાંથી આપણે નીકળવા માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થાય. અને ઘણા બધા લોકોએ મારી પાસે આ ઉપાય માંગેલો, તો એનો આ જવાબ છે. એને આ ઉપાય કરવા જોઈએ જેથી કરીને ઘરમાં જે કાયમી કલહ કંકાસ હોય ને એને આપણે દૂર કરી શકીએ. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઇક શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર જરૂર કરો જેથી કરીને ઘણા બધા ઘરોમાં જે કલહ કંકાસ છે ને તેને આપણે દૂર કરી શકીએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો ને તો ચોક્કસપણે અને શેર કરવાનું ભૂલતા નહીં. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.